विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश ब्लैक बुक सप्लिमेंटरी रीडर रीड 16 इन्फॉर्मेशन प्लीज अथवा तो माहिती મહેરબાની કરીને માહિતી પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું કોમ્પ્રિહેન્શન આપેલો છે when I was dash 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 a small town સુધી વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો સપ્લિમેન્ટરી રીડર બ્લેક બોર્ડ पेज नंबर विद्यार्थी मित्रों 68 पर When I was quite young, my family had one of the first telephone in our neighborhood. કે જ્યારે હું એમ કે નાનો હતો ત્યારે અમારા પાડોશમાં સૌપ્રથમ આવેલ ટેલિફોનમાં એક ટેલિફોન અમારા કુટુંબનો હતો. ફર્સ્ટ નું ઓપોઝિટ લાસ્ટ યંગ અહીંયા નાનો અર્થમાં લીધેલું છે એટલે ઓલ્ડ કહી શકાય. ઓપોઝિટ ધ શાઇની રિસીવર હંગ ઓન ધ સાઇડ ઓફ ધ બોક્સ અને પેટીની બાજુમાં ચમકતું એમ કે રિસીવર લટકતું હતું અથવા તો લટકતું રહેતું. આઈ ઇવન રિમેમ્બર ધ નંબર 105 અને મને નંબર પણ યાદ હતો 105. I was too little to reach the telephone but used to listen with fascination. Fascination similar word છે attraction અથવા તો બીજો થશે charm. When my mother talked into it એટલે કે ટેલિફોન ને પહોંચવા માટે હું ખૂબ જ એમ કે નાનો હતો પરંતુ મારી માતા જ્યારે તેમાં વાત કરતી હતી ત્યારે હું એમ કે મુક્તતાથી એમ કે અથવા તો આકર્ષક રીતે એમ કે સાંભળતો. મધરનું જેન્ડર ફાધર. Once she lifted me up to speak to my father who was away for business. અને કે વ્યવસાય માટે કે દૂર ગયેલા મારા પિતા સાથે એમ કે વાત કરવા માટે એક વખત એટલે કે મારી માતાએ મને એમ કે અદ્ધર ઉચક્યો હતો. એટલે મધરનું જેન્ડર ફાધર અને ફાધરનું જેન્ડર બદલવું હોય તો મધર. મેજિક એટલે કે જાદુ એમ કે છે. Then I discovered that somewhere inside that wonderful device lived an amazing person. અને પછી એમ કે મેં શોધી કાઢ્યું કે એ અદ્ભુત એમ કે સાધનમાં એમ કે અંદર ક્યાંક ને ક્યાંક એમ કે વિસ્મયકારક વ્યક્તિ અથવા તો માણસ એમ કે રહેતી હતી. ડિવાઇસ સિમિલર વસ્તુ છે ટૂલ. હર નેમ વોઝ ઇન્ફોર્મેશન પ્લીઝ અને તેનું નામ હતું ઇન્ફોર્મેશન પ્લીઝ. એન્ડ there was nothing that she did not know. અને મને એમ કે કોઈ બાબત એની એમ કે નહોતી જે એમ કે જાણતી ન હોય. My mother could ask her for anybody's number and whenever our clock stopped, information please immediately supplied the correct time. શું કે છે કે મારી માતા એમ કે તેને ગમે તેવા એનો એમ કે નંબર પૂછી શકતી અને કે જ્યારે એમ કે અમારી જે ઘડિયાળ જે છે એમ કે બંધ પડી જતી ત્યારે એમ કે ઇન્ફોર્મેશન પ્લીઝ જે છે એમ કે સાચો સમય એમ કે પૂરો પાડતી. ઇમિડિયેટલી સિમિલર વર્ડ થશે પ્રોમ્પ્ટલી. બીજો થશે સડનલી. માય ફર્સ્ટ પર્સનલ એક્સપિરિયન્સ વિથ ધીસ જેની ઇન ધ રિસીવર came one day while my mother was visiting a neighbor. એટલે કે એક વખત મારી માતા એમ કે પાડોશીને એમ કે મળવા માટે ગયેલી હતી ત્યારે એમ કે આ રિસીવરમાંથી એમ કે જીનનો મને એમ કે પહેલી વાર પર્સનલ એટલે કે અંગત એમ કે અનુભવ થયો. while I was playing in the basement એટલે સેલર સિમિલર વસ્તુ વિદ્યાર્થી મિત્રો. I hit my finger with a hammer. એટલે કે જ્યારે હું એમ કે ભોયરામાં એમ કે રમી રહ્યો હતો ત્યારે મેં એમ કે મારી આંગળી પર એમ કે હથોડી વગાડી. હેમર એટલે કે હથોડી.
HIT બરાબર, એટલે અહીંયા વગાડવાના અર્થમાં છે. અને HEAT હીટ એટલે ગરમી. The pain was terrible, but there didn't seem to be of much use crying because there was no one home to offer sympathy. Offer sympathy similar વર્ડ થશે share the feelings, show one concern. એટલે કે ભયંકર કે દુઃખ થતું હતું અથવા તો પીડા થતી હતી. રડવાનો એમ કે કોઈ અર્થ રહ્યો ન હતો, કારણ કે સહાનુભૂતિ બતાવનાર એમ કે ઘેર કોઈ ન હતું. I walk around the house shaking એટલે કે સિમિલર વર્ડ થશે sipping my throbbing finger, finally arriving at the stairway. હજુ કે છે મારી એમ કે દુઃખથી આંગળીને એમ કે ચૂસતો હું મકાન એમ કે ચારે બાજુ એમ કે ફર્યો અને છેવટે એમ કે જે સ્ટેરવે એટલે કે જે સીડી એમ કે આવી ગયો. ધ ટેલિફોન ક્વિકલી આઈ રેન ફોર ધ સ્ટૂલ એન્ડ ડ્રેગ્ડ ઇટ ટુ ધ ટેલિફોન. એટલે કે ટેલિફોન એમ કે હું એમ કે ઝડપથી એમ કે સ્ટૂલ એટલે કે નાનું મેજ એમ કે તરફ એમ કે દોડ્યો અને એમ કે તેને ટેલિફોન એમ કે આગળ એમ કે તસડી લાવ્યો. ક્લાઇમ્બિંગ અપ I took the receiver and held it to my ear. અને કે ઉપર ચડી જઈને એમ કે મેં રિસીવરને કે પકડી લીધું અને મારા કાને એમ કે ધર્યું. ઇન્ફોર્મેશન પ્લીઝ એટલે કે ઇન્ફોર્મેશન પ્લીઝ આઈ સેડ મેં કહ્યું. એન્ડ સ્વીટ ક્લિયર વોઇસ. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 69 પર સ્પોક ઇન ટુ માય ઇયર્સ. અને ત્યાં એમ કે ખૂબ જ એમ કે મધુર અને સ્પષ્ટ અવાજ મારા એમ કે કાન એમ કે પડ્યો. ઇન્ફોર્મેશન અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફોર્મેશન જ લઈ લઈશું, કારણ કે માહિતી પણ લઈ શકાય ગુજરાતીમાં. આઈ હર્ટ માય ફિંગર, આઈ ક્રાઇડ વિથ પેઇન ઇનટુ ધ ફોન. અને એમ કે મેં એમ કે દર્દ ભર્યા અવાજે ફોનમાં મોટેથી કહ્યું મેં એમ કે આંગળીએ વગાડ્યું છે. ધ ટીયર્સ કેમ રેડીલી એટલે કે સહજ એમ કે આંસુ આવી ગયા. ધેર વોઝ સમબડી ટુ હિયર મી એટલે કે મને સાંભળનાર એમ કે કોઈ નહોતું. ઇઝન્ટ યોર મધર હોમ કેમ ધ ક્વેશ્ચન એટલે કે તારી માતા એમ કે ઘરે નથી. પ્રશ્ન એમ કે સંભળાયો. મધરનું જેન્ડર ફાધર, ક્વેશ્ચનનું ઓપોઝિટ આન્સર. નોબડી ઇઝ એટ હોમ બટ મી એટલે કે ઘરે એમ કે કોઈ પણ નથી, હું એમ કે એકલો જ છું. આર યુ બ્લીડિંગ એટલે કે તને એમ કે લોહી નીકળે છે. નો ના એમ કે આઈ રિપ્લાઇડ મેં કે પ્રત્યુત્તર અથવા તો કે જવાબ આપ્યો. આઈ હિટ ઇટ વિથ ધ હેમર એન્ડ ઇટ હર્ટ્સ એટલે કે મેં હથોડી એમ કે વગાડી છે અને એમ કે તેનાથી એમ કે મને ઈજા પહોંચી છે. કેન યુ ઓપન યોર આઈસ બોક્સ તું એમ કે બરફની પેટી એમ કે ખોલી શકીશ. સી આસ્ક તેની એમ કે પૂછ્યું. આઈ સેડ આઈ કુડ મેં કહ્યું કે હા એમ કે હું ખોલી શકીશ. ધેન ટેક એ લિટલ પીસ ઓફ આઈસ એન્ડ હોલ્ડ ઇટ ઓન યોર ફિંગર. હવે કે તો એમ કે બરફનો નાનકડો એમ કે ટુકડો લઈને તારી આંગળી પર કે પકડી રાખ. PIEC પીસ એટલે ટુકડો અને PESC પીસ એટલે શાંતિ. ધેટ વિલ સ્ટોપ ધ પેઇન અને એમ કે તેનાથી તને જે દુઃખ જે છે એમ કે બંધ થઈ જશે અથવા તો પેઇન એટલે પીડા અથવા તો દુઃખ. બી કેરફુલ સી એડવાઇસ અને તેની એમ કે સલાહ આપી કાળજી એમ કે રાખજે. એન્ડ ડોન્ટ ક્રાય એટલે કે રડતો નહીં. યુ વિલ બી ઓલ રાઇટ એટલે કે તને એમ કે બધું સારું થઈ જશે. હુ ઇઝ ધીસ ઇન્ફોર્મેશન પ્લીઝ એટલે કે આ ઇન્ફોર્મેશન પ્લીઝ કોણ છે. વોટ ડુ યુ ડુ વેન યુ આર અલોન ઇન ટ્રબલ્સ એટલે કે તમે જ્યારે કે મુસીબતમાં એકલા હો ત્યારે કે તમે શું કરો છો. આફ્ટર ધેટ આઈ કોલ ઇન્ફોર્મેશન પ્લીઝ ફોર એવરીથિંગ અને તે પછી એમ કે દરેક બાબત ઇન્ફોર્મેશન પ્લીઝ ને એમ કે ફોન કરતો. આઈ આસ્ક ફોર હેલ્પ વિથ માય જ્યોગ્રાફી
and she told me where Philadelphia was. અને કહે છે કે હું એમ કે ભૂગોળમાં મદદ માટે કહેતો અને તે મને એમ કે છે ફિલેડેલ્ફિયા ક્યાં આવેલું હતું તે એમ કે છે કે જણાવતી અથવા તો કહેતી. She helped me with my arithmetic. અને તેણીની મને એમ કે છે કે અંકગણિતમાં મદદ કરતી. She also told me that a pet squirrel અને મેં જેમ કે રાખેલી જે પાળેલી જે ખિસકોલી જે છે તેના વિશે કહેતી I had caught would eat fruits and nuts. અને એમ કહે છે કે ફળ અને સૂકો મેવો ખાશે એમ પણ એમ કહે છે કે તેણીની કહેતી. And there was the time that Petery એમ કહે છે કે like Patty, our pet canary, name of a bird, died. અને જ્યારે કે પેટી અમારું જે પાળેલું જે કેનેરી એક પ્રકારનો પક્ષી છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે મૃત્યુ પામ્યું. I got information please and told her the story. અને એમ કે મેં ઇન્ફોર્મેશન પ્લીઝ ને ફોન કરીને આ દુઃખદ જે ઘટના હતી તે એમ કે કહી. સે સિમિલર અનહેપી અને opposite said no happy. She listened, then said things that grown up say to soothe, એટલે કે સિમિલર વસ્તુ છે to calm a child. એટલે કે અનેક વડીલો એક બાળકને કહે છે કે શાંત પાડવા જેવી એમ વાતો કરે છે તેવી મને એમ કહે છે કે ફરી તેણે એમ કહે છે કે મને જણાવી. But it did not help much. પરંતુ તેને વધુ મદદ કરી નહીં. Why should birds sing so beautifully and become a heap of feathers? અને કહે છે કે પક્ષીઓ એમ કે ખૂબ જ સુંદર રીતે ગાયને કે પિંજરામાં કે પીંછાને કે ઢગલો શા માટે અથવા તો શા કારણે થઈ જવું જોઈએ? On the bottom of a cage, એટલે કે પાંજરામાં. She must have felt my sorrow, for the quietly said, Paul always remember that there are other worlds to sing in. Somehow I felt better. કહે છે કે તેણે કહે છે કે મારા દુઃખની જે વેદના જે હતી એ થઈ જ હશે, કારણ કે તેણે ધીમેથી કહ્યું. પોલ એમ કહે છે કે હંમેશા યાદ રાખજે ગાવા માટે કે બીજી દુનિયા પણ હોય છે, ગમે તે હોય, મને એમ કહે છે કે સારું લાગ્યું એમ કે છે. રિમેમ્બર નો ઓપોઝિટ ફોરગેટ. Another day, I was at the telephone. Information said the now familiar voice. એટલે કે એક દિવસે એમ કહે છે કે હું એમ કે ટેલિફોન પર હતો. ઇન્ફોર્મેશન હવે એમ કહે છે કે પરિચિત થયેલો જે અવાજ સંભળાયો. I asked, મેં પૂછ્યું, how do you spell fix? F-I-X. એટલે કે તમે એમ કે છે ફિક્સ ની એમ કે જોડણી કેવી રીતે કરો છો? At that instant એટલે કે સિમિલર વર્ડ સાથે વિદ્યાર્થી મિત્રો મોમેન્ટ my sister who took unholy joy in scaring સિમિલર વર્ડ સાથે frightening me jumped off the stair at me with a shriek નો સિમિલર વર્ડ સાથે વિદ્યાર્થી મિત્રો high pitched cry. શું કે છે એ જ એમ કે પડે મને કે ડરાવીને ખોટી એમ કે છે ક્રૂર મજા લીધી મારી બહેન મોટેથી એમ કે યા એમ કે એવી ચીજ પાડીને કે દાદરમાંથી કૂદી પડી. આઈ ફેલ્ટ ઓફ ધ સ્ટૂલ. હું એમ કે સ્ટૂલ પરથી એમ કે પડી ગયો. પુલિંગ ધ રિસીવર આઉટ ઓફ ધ બોક્સ. અને એમ કે પેટીમાંથી એમ કે ટેલિફોનનું રિસીવર ખેંચાઈ ગયું. વી વેર બોથ ટેરિફાઈડ. અમે બંને એમ કે ગભરાઈ ગયા અથવા તો ભયભીત બની ગયા. ઇન્ફોર્મેશન પ્લીઝ વોઝ નોટ લોંગર ધેર. અને ઇન્ફોર્મેશન હવે એમ કે ત્યાં કે રહી નહોતી. I was not at all sure that I hadn't heard her when I pulled the receiver out. એટલે કે રિસીવર ખેંચી કાઢ્યું એમ કે ત્યારે મેં એમ કે ઇન્ફોર્મેશન પ્લીઝ એમ કે નુકસાન નહોતું કર્યું એની મને એમ કે જરા પણ એમ કે ખાતરી નહોતી. મિનિટ લેટર એટલે કે થોડી મિનિટો પછી
there was a man on the porch. એટલે કે porch એટલે કે ઓસરીને એમ કે છે આગળનો ભાગ. એટલે કે દરવાજા પાસે એમ કે છે કે એક માણસ આવીને એમ કે છે ઊભો રહ્યો. I am a telephone repairman. એટલે કે તે માણસ બોલે કે હું ટેલિફોન કે રિપેર કરનારો છું. The operator said there might be some trouble at this number. અને ઓપરેટરે કહ્યું છે કે આ નંબર પર કે કઈ તકલીફો હોવી જોઈએ. He reached for the receiver in my hand. તેને આવીને કહે કે મારા હાથમાંથી કે રિસીવર મેળવ્યો અથવા તો લીધું. What happened? I told him. મેં તેને કહ્યું કે શું થયું એમ કે એમ કે we can fix that in a minute or two એમ કે એટલે કે જો એમ કે અમે તેને એમ કે એકાદ બે મિનિટની અંદર એમ કે જોડી શકીએ છીએ. He opened the telephone box. વિદ્યાર્થી મિત્રો આનો પેસી બનાવો તો બને. The telephone box was opened by him and worked for a while. અને તેણે કે ટેલિફોનની જે પેટી હતી એમ કે ખોલી અને થોડી વારમાં એમ કે કામ કર્યું. Then spoke into the phone. અને પછી એમ કે ટેલિફોન પર બોલ્યો. હા એમ કે this is Pete એમ કે હા એમ કે હું એમ કે Pete, everything is under control at 105. એટલે 105 નંબર પર એમ કે બધું એમ કે બરાબર છે એમ કે છે અથવા તો નિયંત્રણમાં છે. The kids sisters scared him and he pulled the call out of the box. એટલે કે છોકરાની જે બહેન એમ કે તેને ગભરાવી મૂક્યો હતો અને એમ કે તેણે વાયર જે હતો એમ કે પેટીમાંથી એમ કે કાઢ્યો હતો. He hung up, smiled, gave me a pat on the head and walked out the door. તેણે કે ફોન મૂકી દીધો એટલે કે સ્મિત કર્યું, મારા માથા પર એમ કે નાની સરખી એમ કે ટપલી મારી અને એમ કે ચાલ્યો ગયો. All this took place in a small town. અને આ બધું એમ કે એક એમ કે નાના નગરમાં અથવા તો શહેરમાં બન્યું. તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી એમ કે when I was dash 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 a small town comprehension સુધી આપણે જોઈએ છે. પ્રશ્ન આપેલો છે કે what could the boy not reach the telephone? Answer: the boy could not reach the telephone because he was very small. Second, what does the boy remember about the telephone? Answer: the boy remembers. વિદ્યાર્થી મિત્રો એ does આપેલું છે એટલે જે વર્બ જે છે remembers થઈ ગયું. તો the shiny receiver that hung on the side of the box and the number 105. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 માં આપણે આગળ જોઈશું.